ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની અંદર બધા જે શબ્દો વપરાયા બ્રહ્મ માટે એ વસ્તુની સ્પષ્ટતા, અર્થાત સત્ય શબ્દનો અર્થ, જ્ઞાન શબ્દનો અર્થ, અનંત શબ્દનો અર્થ શું કરવો જોઈએ એની સ્પષ્ટતા આપે છે. કારણ કે આ શબ્દો સીધો આત્માનો બોધ કોઈ કરી શકે એમ નથી. સત્ય જ્ઞાન અનંત શબ્દથી આપણને આકાશની જ કલ્પના આવે, જ્ઞાન શબ્દથી આપણા મનની અંદર જે જ્ઞાન ઉત્પન્ન થાય એનો વિચાર આવે, સત્ય શબ્દથી આપણે પેલી સત્યવાણી વગેરે એવો વિચાર આવે. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વાસ્તવમાં એ આત્મા માટે વપરાયા છે તો કદી દેખાતું જ નથી. સત્ય શબ્દ પેલી વાણી વગેરે સાથે જાય, જ્ઞાન શબ્દ આપણી જ્ઞાન વૃત્તિ સાથે જાય, અનંત શબ્દ આકાશ સાથે જાય. એમાં ક્યાં આત્મા ક્યાં આવ્યો? કોઈ જગ્યાએ આત્મા માટે આ વપરાયા હોય એવું તો લાગતું જ નથી. એટલે બધી વસ્તુની સ્પષ્ટતા કરવી પડે કે આ શબ્દો ખરેખર આત્માને જ આ શબ્દનો અર્થ ખરેખર આત્માનો જ બોધ કરાવે છે, એ વસ્તુ સમજાવવી પડે ને. એના માટે ચર્ચા ચાલે છે. એટલે અહીંયા કહ્યું કે આ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વાસ્તવમાં છેવટે તો આત્મા છે. એટલે એવું કહું એટલે પૂર્વ પક્ષીને ચાન્સ મળી ગયો કહેવાનું કશુંક. એટલે પૂર્વ પક્ષી કહે છે કે આ તો એવમ તર્હિ આત્મજ્ઞાત્વાત જ્ઞાનકર્તૃત્વ, આત્મત્વાત જ્ઞાનકર્તૃત્વ, આત્મત્વાત બ્રહ્મ, આત્મત્વાત બ્રહ્મ જો આત્મા હોય તો પછી જ્ઞાનકર્તૃત્વ, જ્ઞાનનો કરતા એટલે જ્ઞાતા. જો બ્રહ્મને તમે આત્મા કહેશો તો પછી જ્ઞાતા જ થઈ ગયો, બ્રહ્મ જ્ઞાતા થઈ ગયા. આત્મા જ્ઞાતા છે જ, બ્રહ્મ પરમેશ્વર જ્ઞાતા થઈ ગયો. તો જો પરમેશ્વરે જ્ઞાતા થઈ ગયું. મેં શું પરમેશ્વર અને તમે જ્ઞાતા તો કહો છો જ, આ મેં જગતને જાણીને બેઠો પછી અવતાર લે ને અધર્મનો વિસ્તાર થાય ને એટલે અવતાર લે. તો જાણતો હોય તો જ અવતાર લે ને પછી હો મારા જગતની અંદર આટલો બધો અધર્મ વધી ગયો, આ તો બધું આખું મારું સૃષ્ટિને નાશ કરી નાખશે, માટે મારે જવું જોઈએ. આવું પેલો જ્ઞાતા જાણે ને, પરમેશ્વર જ્ઞાતા બની ગયો. ભાઈ જ્ઞાતા તો બહુ મર્યાદિત હોય એટલું અમને તો ખબર છે. જ્ઞાતા જે છે, દાખલા તરીકે તમને આત્મા જ્ઞાતા છે તો તમને અનુભવ કેવો છે? હું મર્યાદિત જ છું જ્ઞાતા તરીકે. તેઓ પરમેશ્વરે જ્ઞાતા બની જાય તો મર્યાદિત થઈ જાય, એ જ ના ચાલે. તો પછી એટલે વિચારીને કહો, આ બ્રહ્મને આત્મા કહેશો આ તો પછી બ્રહ્મ જ્ઞાતા થઈ જશે. હા, એટલે વિચારીને બોલો. આપણને કહે છે તમે કહો છો આ બ્રહ્મ જ છેવટે આત્મા છે, તો પછી આવી સ્થિતિ આવીને ઊભી રહી જશે. એટલે આત્મત્વાદ જ્ઞાન કર્તૃત્વ, આત્મા જ્ઞાતા હિતિ પ્રસિદ્ધ, અને આત્મા તો જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ જ છે. જ્યારે હું એમ કરીને કહો છો ત્યારે તો હું જ્ઞાતાના રૂપમાં જ પ્રસિદ્ધ છું ને. આત્મા એટલે હું, બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે હું. પણ હું તો આત્મા જ્ઞાતાના રૂપમાં પ્રસિદ્ધ છું, માટે બ્રહ્મ જ્ઞાતા બની જશે એમ.
સો કામયત ઇતિ ચ કામિનઃ જ્ઞાનકર્તૃત્વ પ્રસિદ્ધિ. અને સો કામયત આ પાછું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે એ કહે છે આપણને કહે છે તમે ચિંતા ન કરશો. આપણને આશ્વાસન આપે છે કે ભાઈ તમે ચિંતા ન કરો. તમારે સહેજ પણ આવું આ બ્રહ્મને આત્મા કયો એમાં તમારી ચિંતા આમ એવું ખરાબ લગાડવાની જરાય જરૂર નથી. તમે કશું ખોટું કહ્યું જ નથી. આમે પરમાત્મા છે એ પણ વાસ્તવમાં જ્ઞાતા જ છે. એટલે તમે બિલકુલ ચિંતા ન કરશો. તમારે તમે જે બધું બોલી ગયા બ્રહ્મ આત્મા છે માટે આત્મા જ્ઞાતા થઈ જશે, એના લીધે બ્રહ્મ જ્ઞાતા બની જશે, એમાં કેમ કંઈ ખોટું નથી. એટલે વાસ્તવની અંદર કારણ કે જે જ્ઞાતા હોય ને એ જ એનામાં જ ઈચ્છા ઉત્પન્ન થાય. તમે કોઈ વસ્તુને જાણો કે આ સારા બિસ્કિટ અહીં મળે એવું જાણો તો પછી તમને એની ઈચ્છા થાય ને. એટલે એવી રીતે કોઈ પણ જ્ઞાતા જે પણ વસ્તુનો જ્ઞાતા હોય એને એ વસ્તુની પછી ઈચ્છા ઉત્પન્ન થાય. અને માટે પરમેશ્વરમાં ઈચ્છા ઉત્પન્ન થઈ છે એવું તો શાસ્ત્ર જ કહે છે. સો કામયત એણે ઈચ્છા કરી પછી સૃષ્ટિ કરી. એટલે વાસ્તવમાં પરમેશ્વરમાં જો ઈચ્છા થઈ હોય તો પરમેશ્વર શું હોવો જોઈએ? જ્ઞાતા જ હોવો જોઈએ. તમને ઈચ્છા થાય છે તો જે વસ્તુની ઈચ્છા થાય એ વસ્તુને તમે જાણો છો તો જ તમને ઈચ્છા થાય. કોઈ અજ્ઞાત વસ્તુની ઈચ્છા તો તમને થતી જ નથી. જે વસ્તુને જાણતા જ નથી એની ઈચ્છા નથી. જેને જાણો છો એની ઈચ્છા થાય. અને નવું જાણીએ એમ નવી ઈચ્છા એ વસ્તુની આવે, આપણને આવી શકે. ઇન શોર્ટ સો કામયત બહુશ્યામ પ્રજા એ શાસ્ત્ર તૈત્તિરીયમાં જ કહ્યું છે. જે તૈત્તિરીયની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એમાં જ આ કહ્યું છે. માટે બ્રહ્મ પણ જ્ઞાતા જ છે. કારણ કે એને ઈચ્છા કરી કે હું બહુ બની જાઉં ને જગત બનાવું ફર વગેરે વગેરે. એટલે બ્રહ્મ જ્ઞાતા છે, ચિંતા ના કરશો. બ્રહ્મ આત્મા છે, આત્મા જ્ઞાતા છે, બ્રહ્મ જ્ઞાતા જ છે. બરાબર છે. इति च कामिनः ज्ञानकर्तृत्व प्रसिद्धिः अतः ज्ञानकर्तृत्वात् ज्ञप्ति બ્રહ્મ इति અયુક્તમ. બોલો, માટે વાસ્તવમાં તમે એ તો જ્ઞાનનો કર્તા થઈ ગયો. કોણ? બ્રહ્મ પણ. બ્રહ્મ પરમેશ્વર પણ જ્ઞાનનો કર્તા એટલે જ્ઞાતા થઈ ગયો. માટે આત્મા કે બ્રહ્મ કે તમે પેલું કહેતા હતા ને જ્ઞપ્તિ, જ્ઞાન સ્વરૂપ, એ છોડી દો ભાઈ. જ્ઞાતા છે, જ્ઞાન સ્વરૂપ નહીં, ચૈતન્ય નહીં, જ્ઞાતા. આવો પૂરો પક્ષ ઊભો કર્યો. પછી ધીમે રહીને એણે પછી પ્રગટ કર્યો. આપણને એમ કે હા તો આપણા હિતમાં વાત કરે છે. એવું કશું નથી. એ કોઈ હિત આપણું ઈચ્છતો નથી, યાદ રાખો. અનિત્યત્વ પ્રસંગશ્ય. પછી ધીમે રહીને મમરો મૂક્યો. અનિત્યત્વ પ્રસંગ. જ્ઞાતા અનિત્ય છે એટલું અમને ખબર છે, હકીકત જ છે. અત્યારે હું જ્ઞાતા છું તમારા બધાનો. પછી કલાક પછી હું કોઈ બીજી વસ્તુનો જ્ઞાતા બનીશ, વૃક્ષનો જ્ઞાતા બનીશ, આશ્રમના પેલા ડાઇનિંગ હોલનો જ્ઞાતા બનીશ. તો જ્ઞાતા તો બદલાયા કરે છે. જે બદલાય એને અનિત્ય કહેવાય. અને બદલાય જતોય રે પાછો. જ્ઞાતા જતો રે. જ્ઞાતાને બદલે કર્તા બની જાય, કર્તાને બદલે પછી ભોગતા બની જાય, અને જ્ઞાતા કરતા ભોગતા બધું ઓગળી જાય. સુષુપ્તિમાં ઓગળી જાય ને. આને અનિત્ય કહેવાય. આવે ને જાય, અને હોય ત્યારે પાછું સતત બદલાયા જ કરતો હોય, વિકારી. એટલે આત્મા તો આવો છે જ્ઞાતા. બ્રહ્મને જ્ઞાતા કહી દીધો એટલે બ્રહ્મ આવો અનિત્ય બની ગયો. આ તો ભાઈ આ તો તમારું શાસ્ત્ર કહેતું નથી. બ્રહ્મ તો નિત્ય છે, બ્રહ્મ અવિકારી છે. એટલે અમે તમને ધીમેરીને એમ કહેવા માંગીએ છીએ, આ બધી માથાકૂટ ક્યાંથી ઊભી થઈ? તમે બ્રહ્મને આત્મા ન કહો હોત તો આ કોઈ માથાકૂટ થાય? તમે શા માટે આ બધું કર્યું? બ્રહ્મને આત્મા કહો પછી આત્મા જ્ઞાતા નીકળે, અને બ્રહ્મને આપણે જ્ઞાતા કહો કે એનામાં કામના રહેલી છે રામને તેમ. પરંતુ અમે ધીમે રહીને હવે તમને કહીએ છીએ કે ખરેખર જ્ઞાતા તો અનિત્ય વસ્તુ છે. અને માટે જો તમે બ્રહ્મને આત્મા કહેશો તો આત્મા જ્ઞાતા છે, જ્ઞાતા અનિત્ય છે. માટે બ્રહ્મ અનિત્ય બની ગયો જ્ઞાતા હોવાને લીધે. એટલે આ તમારું વાક્ય કાઢી નાખો ભાઈ. બ્રહ્મ આત્મા છે, બ્રહ્મ આત્મા છે, આખો દિવસ આ શું મહાવાક્ય? આત્મા બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ. અરે અહમ તો જ્ઞાતા છે, બ્રહ્મ ક્યાં છે? ના એ જ્ઞાતા જ બ્રહ્મ છે. છોડી દો વાત. જ્ઞાતા અનિત્ય છે, બ્રહ્મ અનિત્ય થઈ જશે. બ્રહ્મ અનિત્ય છે માડી વા બ્રહ્મને જાણીને કરવાનું શું? મુક્તિ ક્યાં? મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જે વસ્તુ નિત્ય હોય એને મુક્તિ કહી.
જે સમયની મર્યાદામાં ન હોય, કશાની મર્યાદા જ ન હોય, એને મુક્તિ તો આ તો વસ્તુ અનિત્ય વસ્તુ છે, એ તો મર્યાદામાં મર્યાદિત થઈ ગઈ ને, આપોઆપ સમયમાં જ મર્યાદિત થઈ ગઈ. પહેલું અનિત્ય એટલે જે કાળમાં મર્યાદિત, તો એ તો પછી વાસ્તવમાં એવા બ્રહ્મને જાણીને કોઈ અર્થે નથી. માટે અનિત્યત્વ પ્રસંગસ્ય યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા બ્રહ્મણ તથાપી અનિત્યત્વ. એટલે અમને ખબર છે કે તમે શું આર્ગ્યુમેન્ટ કરશો એ વેદાંતિ. તમે કહેશો આત્મા, હા બ્રહ્મ છે ને એ જ્ઞાતા નથી. બ્રહ્મ તો કેવળ પેલું અમે તમને સમજાવ્યું હતું ને, ભાવરૂપ. એટલે ભાવરૂપ એટલે કેવળ પેલો ધાતુનો અર્થ લેવાનો, એટલે એ ધાતુનો જ અર્થ, એમાં જ્ઞાતા પણ નહીં લેવાનું, જ્ઞેય પણ નહીં, કશું જ નહીં. ખાલી બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ એટલે શું? જ્ઞા ધાતુનો જે અર્થ છે એટલું જ લેવાનું. ધાત્વર્થ. ધાત્વર્થ એટલે શું? જાણવું. જ્ઞા ધાતુ છે, જ્ઞા ધાતુનો અર્થ શું? જાણ. બસ એ બ્રહ્મનો અર્થ છે. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ, સત્યમ જ્ઞાનમ. જ્ઞાનમનો અર્થ તમે જ્ઞપ્તિ કરો, ધાતુનો અર્થ. અને ધાતુનો અર્થ છે જાણવું, જ્ઞા ધાતુનો. બસ એટલું. એટલે જાણવું, 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 જાણવું. ઓકે, બ્રહ્મ ખાલી આ જાણવાની ક્રિયા કરે છે. હવે જાણવાની ક્રિયા જ્ઞાતા વગર બતાવો તો અમને. જાણવાની ક્રિયા જ્ઞાતા વગર સંભવિત છે ખરી? પહેલામાં પહેલો જ્ઞાતા હોય તો જ સંભવન છે. જ્ઞાતામાં જ જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયા જ્ઞાતાથી અભિન્ન છે. માટે જ્ઞાન ક્રિયાના રૂપમાં તમે કહો જાણવું, 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 તોય જ્ઞાતા તો આપોઆપ આવી જશે. અને જ્ઞાતા હોય અને જ્ઞાન ક્રિયા પણ હોય તો શું જ્ઞેય વસ્તુ ના હોય? હે, જ્ઞાન ક્રિયા હોય તો પછી જ્ઞેય વસ્તુ પણ હોય. જેમ જ્ઞાતા હોય એમ જ્ઞેય વસ્તુ પણ હોય. એટલે આ બધું આવીને ઊભું રહી ગયું. બીજું હવે તમને કહીએ, તમે છે ને વિચારતા નથી ને, તમે આ બધું આ બધી તમારી જડતા છે. આત્મા ને બ્રહ્મ કેવો જડતા છે ખરેખર? હા, નથી. હું પૂર્વ પક્ષી છું અત્યારે, યાદ રાખજો. પાછું એમ કે આ તો ક્યાં જતા રહ્યા સ્વામીજી? યાર જરા શાંતિ રાખો. આત્મા અને બ્રહ્મ કહેશો એટલે આ બધી માથાકૂટ થયું. જ્ઞાતા તો ના, અમે જ્ઞાતા અનિત્ય છે માટે જ્ઞાતા નહીં. ચાલો, કઈ વાંધો નહીં. અમને બરાબર યાદ છે તમે શું બોલ્યા હતા. જ્ઞાનમ શબ્દનો અર્થ, જ્ઞાનમ શબ્દનો અર્થ ભાવરૂપ. ભાવરૂપ એટલે ધાતુનો અર્થ. ધાતુનો અર્થ તો ક્રિયા જ હોય. કોઈ પણ ધાતુ એ ક્રિયાનો નિર્દેશ કરે છે. ગમ ધાતુ જવું, જ્ઞા ધાતુ જાણવું, મન ધાતુ વિચારવું, અટ ધાતુ રખડવું. તો આ તો ધાતુનો અર્થ એટલે ક્રિયા. ક્રિયા છે એ ક્રિયાના કરતા વગર ક્યાંથી સંભવે? બતાવો. કર્તા અને ક્રિયા, કર્મ બંને ભિન્ન કરીને બતાવો અમને. ચલો. રખડવું રખડનાર વગર સંભવિત હોય તો બતાવો. ચલો. વિચારવું વિચારનાર વગર સંભવિત હોય તો બતાવો. ના, વિચારવું એક જગ્યાએ કંઈક ઊભું છે અને વિચારનારો અહીં બેઠો છે, સંભવિત છે. માટે ક્રિયા કહેશો એટલે તરત જ ક્રિયાનો આશ્રય કરતા આપોઆપ આપી ગયો. માટે તમે કહો છો કે બ્રહ્મ જ્ઞાતા નથી, બ્રહ્મ તો કેવળ પેલું ક્રિયા છે, જાણવું, બસ જાણવું, જાણવું, તો આપોઆપ તમે આમ કામ પકડ્યા, તો બ્રહ્મને જ્ઞાતા તમે બનાવી જ દીધો. સમજી ગયા? એટલે તમે આ વસ્તુ કાઢી જ નાખો. જ્ઞાન શબ્દનો અર્થ તમે અમને સમજાવી શક્યા નથી. અમે સ્વીકારી શકીએ એવું કંઈક બોલો. જ્ઞાતા તમે ના પાડો છો, વાંધો નહીં. તમે કહેશો ધાત્વર્થ છે, ક્રિયા છે, તો ક્રિયા એક કરતા વગર સંભવી ન શકે, માટે આપોઆપ જ્ઞાતા આવી ગયો. અને જ્ઞાતા ક્રિયા જ્ઞાન જાણવાની ક્રિયા કરે અને જાણવાની ક્રિયાનો વિષય ન હોય એવું કદી જોયું? અત્યારે હું જાણવાની ક્રિયા કરી રહ્યો છું, તમે કહો કદાચ મને કે સ્વામીજી અમે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, તો જ્ઞાનનો જે વિષય છે, આ શબ્દો મારા વેદાંતનો વિષય એ છે કે નહીં? એટલે વસ્તુ જ્ઞાન ક્રિયામાં જ્ઞાતા અને જ્ઞાનનો વિષય ન હોય એવું કદી બને જ નહીં. એટલે તમે તો આ તો ઊંધા કાન પકડો છો. જ્ઞાતા અને જ્ઞેય બંને રહેલા જ છે. માટે ધાત્વર્થ. બીજું પાછું મેં તમને કહીએ, તમે પેલું અનિત્યત્વ આવ્યું ને એટલે તમે ભાગી છૂટ્યા. તમારું બ્રહ્મ અનિત્ય છે ને, એટલે પેલું આ બધું આવી બધી ચર્ચાઓ થઈ, જ્ઞાન શબ્દની જ્ઞાતા કર્યો અર્થને આમ કર્યું ને, એટલે તમે પેલું અનિત્યત્વ આવ્યું એટલે તમે ભાગ્યા કે ના, જ્ઞાતા નહીં, જ્ઞાતા નહીં, આ ખાલી ધાતુનો અર્થ. એ તોય અનિત્ય છે. હા, અનિત્ય જ છે. કેવી રીતે? જુઓ, જ્ઞા ધાતુનો અર્થ તમે કર્યો એ બ્રહ્મ છે, જાણો. પણ ધાતુઓ તો 2200 છે.
એક જાણવાની જ ક્રિયા છે. તમારી જ વાત કરો, બ્રહ્મની વાત જવા દો. એકલી જાણવાની ક્રિયા છે કે બધી બહુ એક ક્રિયા છે? ખાવાની ક્રિયા છે ને? રખડવાની ક્રિયા છે ને? વિચારવાની ક્રિયા છે ને? ઊભા રહેવાની ક્રિયા છે ને? તો આ બધું આ બધી ક્રિયાઓ હવે ક્યાં સમાવશો? બ્રહ્મ એટલે જ ખાલી જાણવું, એમ તમે કહો છો. તો બીજી બધી ક્રિયાઓ કોણ કરે છે પછી? એટલે અને પાછા તમે કહો છો અનંત છે. તો આવું આ બ્રહ્મ કેવળ જાણવું એવી જ ક્રિયા કરતું હોય તો બાકીની ક્રિયાઓ કોણ કરે છે? કોણ કરે છે? તમારા જ્ઞાન શબ્દનો અર્થ તમે આવો કર્યો તો આ બધી માથાકૂટ થઈ. એટલે વાસ્તવની અંદર જ્ઞપ્તિ પણ નહીં. યદિ નામ જ્ઞપ્તિ જ્ઞાનમિતિ ભાવરૂપતા બ્રહ્મણ તથાપી અનિત્યત્વમ પ્રસજ્યેત. તો પણ અનિત્ય જ છે. પારતંત્રમ છે. જુઓ, પરતંત્રતા. કોઈ પણ ક્રિયા પરતંત્ર છે. ક્રિયા કોને પરતંત્ર છે? મેં હમણાં જ કહી દીધું. ક્રિયા કર્તા વગર રહી જ શકે એમ નથી. કર્તાને જ આશ્રિત છે. કર્તા પર જ આધારિત છે પૂરેપૂરી ક્રિયા. ક્રિયા થવી કે ન થવી કોના પર આધારિત છે? તમે જ વિચારો. કર્તા વગર કર્તા નક્કી કરે ને કે હું આમ કરું, હું જાણું કે હું ન જાણું, ફલાણું ઢીકણું. કોઈ પણ ક્રિયા કર્તાને આશ્રિત છે અને કર્તા જ ને કારણે એનું અસ્તિત્વ છે. અને માટે જો તમે જાણવું એવી ક્રિયાના રૂપમાં લેશો જ્ઞાન શબ્દનો અર્થ, તો પણ અનિત્ય જ નીકળશે અને પરતંત્ર પણ બનશે. કારકો પર કોઈ પણ ક્રિયા કારકો વગર સંભવિત ન થાય. ક્રિયા બિચારી એને અપેક્ષા છે લોકેશનની, હે ને? ક્રિયાને અપેક્ષા છે કર્તાની, ક્રિયાને અપેક્ષા છે પેલે કર્મની, વિષય ઓબ્જેક્ટ. ક્રિયાને અપેક્ષા છે સાધનોની. જાણવાની ક્રિયા તમે જુઓ, આપણે જ્ઞાનના સાધનો, જ્ઞાનેન્દ્રિયો, મન, આ બધાની અપેક્ષા તો ખરી કે નહીં? જ્ઞાન ક્રિયાને અપેક્ષા છે જ્ઞાતાની, જ્ઞાન ક્રિયા છે અપેક્ષા છે વિષય જ્ઞેયની. આ બધા કારકો કહેવાય. એ બધી એને એસેસરીઝ કહે છે આ લોકો. કારક એટલે એસેસરીઝ. આપણે વાહનમાં ના હોય એસેસરીઝ. પેલું ફૂટરેસ્ટ મુકાવે ને, પેલું મુકાવે ને, આ મુકાવે ને, પેલી અંદર પેલી કાર્પેટ મુકાવે ને, બધી એસેસરીઝ. પેલું આગળ ગાર્ડ નંખાવે ને, પેલું વાહનના એસેસરીઝ. એટલે આ તો બધી એ બધા એના વગર ક્રિયા સંભવી ન શકે. એ બધા મદદરૂપ વસ્તુ. એટલે તમે બ્રહ્મને જાણવું એવી ક્રિયાના રૂપમાં લો છો તો એ વાસ્તવમાં એને તો બધી અનેક વસ્તુની અપેક્ષા રહેશે, પરતંત્ર બની જશે. તમે તો બ્રહ્મને સ્વતંત્ર કહો છો. બ્રહ્મ અનિત્ય બની જશે, કારણ કે એકલી જાણવાની ક્રિયા નથી થતી, બીજી બધી બહુ ક્રિયાઓ થાય છે. એક ક્રિયા જતી રહે, બીજી ક્રિયા થાય, બીજી ક્રિયા જતી રહે, ત્રીજી ક્રિયા થાય. તો બ્રહ્મને જાણવું એવી ક્રિયાના રૂપમાં રહેશે તો અનિત્ય બની જશે અને કારકોની અપેક્ષા રહેશે, એના પર પરતંત્ર પણ બની જશે. અને માટે વાસ્તવમાં આ જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાનમ શબ્દનો અર્થ જે છે એ જાણવું ક્રિયા પણ ન લઈ શકાય, જ્ઞાતા પણ ન લઈ શકાય. અને માટે તમે કંટાળીને જો એવું અમને કહો કે જે છે એટલે યદુક્તમ તદયુક્તમ. ના ભાઈ, એ વસ્તુ નહીં. જે તમે કહ્યું એ બધું જરા કંઈ બેસતું નથી અમને. એટલે આ રીતે જ્ઞાનમ ચ ધાત્વર્થ અતઃ અસ્ય અનિત્યત્વમ પરતંત્રતા છે. જ્ઞાનમ ચ ધાત્વર્થ, જ્ઞાન શબ્દનો અર્થ કેવળ ધાતુનો અર્થ કરશો તો આ બધી અનિત્યત્વ અને પરતંત્રતા બંને આવશે. આચાર્યએ બહુ સરસ જવાબ આપ્યો. ન સ્વરૂપ વ્યતિરેકે કાર્યત્વોપચારાત આત્મનઃ સ્વરૂપમ જ્ઞપ્તિ ન તતઃ વ્યતિરિચ્યતે અતઃ નિત્ય એવ. બોલો, કહ્યું કે આ જ્ઞાન જે છે ન સ્વરૂપ અવ્યતિરેકે કાર્યત્વોપચાર. ચાલો એ પહેલાં સમજાવો. એ તમને કહું એ પહેલાં આમે સમજાવ્યું હતું જ, જો કે પણ આ તો પાછું ભૂલી જવાય છે ને, એટલે એને સ્વામીએ ભૂલી જાય છે ક્યાંથી શરૂ કરેલું હતું. એની એટલે આ જ્ઞાન શબ્દનો અર્થ છે જે ભાવ, જે ધાતુનો અર્થ વગેરે જે કર્યો એ હવે અમારી પાસે અર્થ નથી. જુઓ, તમને સ્પષ્ટ કહી દઈએ અમે જે શબ્દો વપરાય છે આની અંદર આપણી ભાષામાં, એ શબ્દોનો પ્રયોગ કરવો પડશે. કારણ કે આત્મા કોઈ શબ્દનો સીધો અર્થ નથી. કોઈ પણ શબ્દ, ગમે એ શબ્દ લાવો, એનો સીધો અર્થ આત્મા થાય એવું છે જ નહીં.
દાખલા તરીકે હું તમને કહું કે ઘડો, તમારા મનમાં અર્થ આવ્યો, આવી ગયો. ટેબલ, તરત સ્ફુરણ થયું. કેમેરા થયું, હા થયું. વૃક્ષ થયું. સૂર્ય, તરત અર્થ સ્ફુરે છે ને, હા સૂર્ય. ચંદ્ર, તારો, મનુષ્ય, ઘોડો, ચૈતન્ય. એ શું બોલ્યા? પેલા બધામાં જેમ ફટાફટ થતું હતું આમ, હે ને, શબ્દ બોલું એની સાથે ફટ લઈને આવે એમ. ઘડો બોલું ત્યાં તો તમારા મનમાં પુક એકદમ પોપઅપ થાય. આત્મા કશું થતું જ નથી. એટલે જ અમે કહીએ છીએ આત્મા શબ્દ મિનિંગલેસ છે. ઘણા શબ્દોનો અર્થ એટલે પેલું ઘડો એ વસ્તુ સ્ફુરણ થાય છે. આત્મા બોલવાથી કશાનું સ્ફુરણ નથી થતું. માટે આત્મા અર્થહીન શબ્દ છે. એ તો તમે એવું બોલી જ નહીં શકો. આત્મા અર્થહીન એટલે તમે અર્થહીન થયા એટલે એ તો છે જ નહીં. એટલે સમજવાની વસ્તુ છે. કોઈ પણ શબ્દનો સીધો અર્થ આત્મા નથી, આટલું સમજવાનું. આત્મા અર્થવાળો શબ્દ છે અને છતાંય આત્મા શબ્દ દ્વારા કોઈ સીધા અર્થનું સ્ફુરણ થતું નથી. એનો અર્થ એવો થયો કે આત્મા કોઈ પણ ભાષાની કોઈ પણ શબ્દનો સીધો અર્થ નથી, વાચ્યાર્થ નથી. એટલું સમજવાનું છે. અને માટે વાસ્તવની અંદર તો પછી હવે આ ભાષા જ આખી નકામી થઈ ગઈ. આત્માને સમજાવવા માટે, આત્માના સ્વરૂપને સમજાવવા માટે ભાષા જ નકામી. તો પછી હું કઈ ભાષા લાવીશ? કંઈક તો બોલવું જ પડશે ને તમને સમજાવવા માટે. આત્માને સમજાવવા માટે આત્મજ્ઞાન નામની વસ્તુ છે. આત્મજ્ઞાન શબ્દના રૂપમાં હોય. શબ્દ એટલે બધી ભાષા, પણ એ ભાષામાં રહેલા કોઈ પણ શબ્દથી આત્મા નો અર્થ તો નીકળવાનો જ નથી. તો કરવાનું શું હવે? મૌન વ્યાખ્યા. બસ મૌન વ્યાખ્યા. તમે આવીને બેસો, ઝૂમ મીટિંગ ખોલીને બેસો, હું બેસું, 1 કલાક આપણે આમને સામને બેસીએ અને હું એકદમ આમ એવી રીતે બેસીશ, આંખ આડી રાખીને, થોડી આમ જરા નીચે રાખી અને ચહેરો એકદમ ભગવાન બુદ્ધની જેવો રાખી અને બેસીશ અને તમે કહેશો તો આંખો બંધ કરી દઈશ. ચાલો, બસ આ આત્મા શબ્દનો અર્થ છે. આવું જ કરવું પડશે, બીજું શું કરીએ? આવું જ કરવું પડે. કશો પણ શબ્દ બોલવું એનો સીધો અર્થ આત્મા થતો જ નથી. તો આત્મજ્ઞાન સંભવિત જ નથી. પણ આત્મજ્ઞાન સંભવિત છે. આત્મજ્ઞાન નામની વસ્તુ કોઈ ઉત્પત્તિ નથી. આ તો પ્રત્યેક સૃષ્ટિના આદિથી અત્યાર સુધી આચાર્ય ગુરુ શિષ્યની પરંપરા દ્વારા જ આવતી જ રહી છે. એટલે ગુરુએ શિષ્યને શબ્દોથી જ આત્મજ્ઞાન આપ્યું છે. માટે આત્મજ્ઞાન શબ્દથી જ સંભવે છે. છતાંય શબ્દનો સીધો અર્થ આત્મા નથી. શું કરશો? આ તો વિચિત્ર છે, લાગે છે બધું. એવું જ છે. શબ્દનો સીધો અર્થ ના હોય, પણ તેથી શબ્દનો લક્ષ્યાર્થ તો સંભવે ને. હા, જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થ ન સંભવે, બરાબર છે, પરંતુ એનો લક્ષ્યાર્થ, ઇન્ડિકેશન. લક્ષ્યાર્થ એટલે ઇન્ડિકેટ કરે. કેમ ઇન્ડિકેટ કરે? કે મતલબ પેલું આમ સૂચન કેમ કરે? કારણ કે આત્મા છે એવો ને કે એને કોઈ પણ શબ્દથી એને જાણવાની જરૂર નથી ખરેખર. કોઈ પણ શબ્દ આત્માને પ્રકાશિત ન કરી શકે. આત્માને કારણે શબ્દો પ્રકાશે છે. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યદ્વાચા અનભ્યુદિતમ, વાચા વાણી, શબ્દો, જે વાણી દ્વારા અનભ્યુદિતમ, જેને વાણીથી પ્રગટ ન કરી શકાય, વાણી દ્વારા એને જાણી ન શકાય. યેન વાગ અભ્યુદ્યતે, પણ જેને કારણે વાણી સંભવે છે, શબ્દો સંભવે છે. ઇનફેક્ટ શબ્દ જે છે પ્રગટ થાય છે, એ વાસ્તવમાં કોને કારણે છે? ચૈતન્યને કારણે છે. માટે ખરેખર તો આત્માને કોઈ પણ શબ્દ દ્વારા પ્રગટ કરવાની જરૂર નથી. આત્મા એવી વસ્તુ છે જે સદાય પ્રગટ જ છે. જે સદાય પ્રગટ હોય એને પ્રગટ કરવાની જરૂર ન હોય. માટે આત્મા જે છે એને આપણે સેલ્ફ રિવીલિંગ કહો ને, સ્વયં પ્રકાશ છે. જે સ્વયં પ્રકાશ હોય એને પ્રકાશિત શબ્દથી કરવાની જરૂર ન હોય. આ રીતે કહો, ચાલો. એટલે એ બતાવે છે. તો પછી તો આ જે સ્વયં પ્રકાશ હોય એને તમારી પાસે આવીને મને જાણવાની જરૂર ના હોય. મુક્ત આત્મા, હા તો બરાબર જ છે ને. હું ક્યાં કહું છું કે તમે આવવાની જરૂર છે? પરંતુ શબ્દ જે છે વાસ્તવમાં આવી રીતે નિર્દેશ કરે. કેવળ શબ્દનો વાચ્યાર્થ નહીં, શબ્દનો નિર્દેશ, જેને લક્ષ્યાર્થ કહેવામાં આવે છે. અને વાચ્યાર્થ જે છે એ લક્ષ્યાર્થથી અભિન્ન હોય છે. માટે નિર્દેશ કરી શકાય.
વાચ્યાર્થ તરફ લઈ જઈને આમ એનાથી અભિન્ન લક્ષ્યાર્થ જે છે, વાચ્યાર્થ લક્ષ્યાર્થથી અભિન્ન છે, માટે અભિન્ન હોવાને કારણે તમને લક્ષ્યાર્થ સુધી લઈ જાય, નિર્દેશ કરે, વાચ્યાર્થ પર ઊભા રહીને એનો નિર્દેશ કરે. હા, આત્મા પ્રગટ ન થાય શબ્દોથી. આત્મા શબ્દથી પ્રગટ થતો હોય તો એ સ્વયં પ્રકાશ ન કહેવાય. જે શબ્દથી પ્રકાશિત થયો તો શબ્દ પર આધારિત થયો ને પ્રકાશિત થવા માટે, તો પછી એ સ્વયં પ્રકાશ ક્યાં રહ્યો? પરપ્રકાશ્ય થઈ ગયો, શબ્દ પ્રકાશ્ય થઈ ગયો. એટલે એ વાસ્તવની અંદર બહુ બ્રિલિયન્ટ આન્સર આપ્યો આચાર્ય. એટલે શબ્દ અમે બધા જે તમે જાણો છો, ભાષા તમે જે જાણો છો એ જ વાપરવી પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. નવા કોઈ શબ્દો છે જ નહીં એવા. આત્માનો સીધો નિર્દેશ કરી શકે એવું કશું છે જ નહીં. કારણ કે આત્માને આ રીતે કોઈ પણ શબ્દ દ્વારા પ્રકાશિત કરવાની જરૂર જ નથી. બધા પ્રમાણો એનાથી પ્રકાશે છે, શબ્દ પ્રમાણ સહિત બધા પ્રમાણો એનાથી પ્રકાશે, માટે એને આત્માને અપરોક્ષ કયો. જેને પ્રમાણથી પ્રકાશિત કરવાની જરૂર ન હોય ને છતાંય પ્રકાશિત થઈ રહેલો હોય એને અપરોક્ષ કહેવાય. જે પ્રકાશિત થાય કશાકથી, પ્રમાણથી, એ ક્યાં પ્રત્યક્ષ હોય, ક્યાં પરોક્ષ હોય. જે પ્રમાણથી પ્રકાશિત ન થાય છતાંય સદાય પ્રકાશિત હોય, પ્રકાશિત ન થાય એવું ન બોલવું જોઈએ મારે, પણ જેને પ્રમાણથી પ્રકાશિત કરવાની જરૂર જ ના હોય, જે તો પછી એનો પ્રકાશિત કરવાની જરૂર જ ના હોય તો પછી પોતે પ્રકાશ સ્વરૂપ હોવો જોઈએ. સૂર્યને પ્રકાશિત કરવાની જરૂર ન હોય, જગતને પ્રકાશિત કરવા સૂર્ય જોઈતો હોય, પણ સૂર્યને પ્રકાશિત કરવા બીજું જોઈતું હોય તો પછી સૂર્ય સ્વયં પ્રકાશ ના કહેવાય. જગતને પ્રકાશિત કરવા માટે સૂર્ય જોઈએ, પણ સૂર્યને પ્રકાશિત કરવા માટે કશાની જરૂર ન હોય તો એ સ્વયં પ્રકાશ કહેવાય. એવી રીતે શબ્દો જે છે, આ સમજો, આ વેદાંત શાસ્ત્ર છે. બાકી બધું બરાબર છે, બધું આ સમજવા માટેની બધી પૂર્વ ભૂમિકા બનાવે એ બધું બરાબર છે. લોકો સમજે વેદાંત એટલે કર્મયોગ, એ બધી વાત નથી. વેદાંત આ જ વેદાંત છે. આત્માના સ્વરૂપને સમજવું કેવી રીતે? શબ્દથી, પણ શબ્દથી તો પ્રકાશિત ન થાય. એટલે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, અહીંયા જ કે છે, આગળ આવશે. યતઃ યસ્માત વાચ નિવર્તન્તે, જ્યાંથી વાણી પાછી ફરે છે પ્રકાશિત કર્યા વગર, એમ કેવું છે. શબ્દ ગયા એને પ્રકાશિત કરવા માટે, પણ આત્મા દેખાયો જ નહીં કોઈ જગ્યાએ, અને પાછા આવ્યા, પોતક 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 એકદમ પડી ગયા નીચે બધા. અપ્રાપ્ય મનસા સહ, મનસા વૃત્તિ, હું તો આજે સવારે બેસીને ચોક્કસ બ્રહ્મને જાણી લો, સમાધિમાં બેસીને મારા મનની અંદર આમ બ્રહ્મને જોઉં, મનથી જોઉં. જે જોશો એ બ્રહ્મ નથી. જે વસ્તુ મન દ્વારા પ્રકાશિત થાય એ બ્રહ્મ નથી. દેટ્સ ઓલ. મનથી જે પ્રકાશિત થાય એ બ્રહ્મ નથી. યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. યન મનસા ન મનુતે, જેને મનથી મન ન જાણી શકાય, મનમાં ઉત્પન્ન થતી વૃત્તિનો એનો હું વિષય બનાવું, તો માનો કે બ્રહ્મ નથી. જે વૃત્તિનો વિષય બને, વૃત્તિથી પ્રકાશિત થાય, જે કંઈ પણ પ્રમાણથી પ્રકાશિત થાય, એ આ અનાત્મા છે. આ ગોઠવી જ દો મનની અંદર. જે કોઈ પણ પ્રમાણથી પ્રકાશિત થાય એ બતાવે છે કે સ્વયં પ્રકાશ નથી, ચૈતન્ય નથી, જડ છે. માટે કોઈ કહે કે આજે સવારે 4 વાગે ઉઠીને મેં બેસીને મેં સમજી આજે તો બ્રહ્મ દર્શન કર્યું, મારા મનની અંદર મેં બ્રહ્મને મન દ્વારા જોયું, બ્રહ્મને જોયું, મનનો વિષય બનાવ્યો. જે વિષય છે એ બ્રહ્મ નથી, વિષયી. જ્યાં બોલી રહ્યો છે ને કે મેં જોયું, જે જોયું એ બ્રહ્મ નથી, જોનારો બ્રહ્મ છે. યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ, જેને કારણે મન પ્રકાશિત થાય છે અને અન્ય વસ્તુને પ્રકાશિત કરી શકે છે. જેને કારણે, જેના દ્વારા મન પ્રકાશિત થાય છે અને મન પછી અન્યને પ્રકાશિત કરે છે. ઇન્દ્રિયો દ્વારા આવીને બાહ્ય વિષયોને, અથવા મનના પોતાના વિષયો છે, સુખ દુઃખ વગેરે બધું, કલ્પનાઓ મનની, અનુમાનના વિષયો, જેમાં તમારે ઇન્દ્રિયોથી પ્રકાશિત ન થાય એવો વિષય તમે મનથી પ્રકાશિત કરો, એવું એ બને. ઇન્દ્રિયથી પ્રકાશિત નથી થતો અગ્નિ, પરંતુ ધુમાડો દ્વારા તમે અગ્નિનું કેવળ અનુમાન કરો, તો એ અગ્નિ વાસ્તવમાં પ્રત્યક્ષ નથી, પણ છતાંય તમે અગ્નિને જાણ્યો.
મન દ્વારા. તો એ તો અનુમાનનો વિષય બન્યો, એ કેવળ મન દ્વારા, મનનો વિષય થયો. એટલે કંઈ પણ મન કે ઇન્દ્રિયો કે ગમે તે ચાલો, પરંતુ અહીંયા તો આપણે મનની વાત કરીએ છીએ. મનનો પણ જે વિષય બને એ બતાવે છે કે એ વસ્તુ સ્વયં પ્રકાશ નથી. જો મનમાં એ આકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય તો એ વસ્તુ તમારા માટે પ્રકાશિત થઈ જ નથી, વસ્તુનું અસ્તિત્વ જ નથી. જે વસ્તુનો વિચાર તમારા મનમાં ન આવ્યો એ વસ્તુ તમારા માટે પ્રકાશિત થઈ જ નથી, અને એ વસ્તુએ પોતાનું અસ્તિત્વ એ પણ સિદ્ધ કર્યું નથી. તો વસ્તુ એનો અર્થ થયો તો એ પરપ્રકાશિત છે. સ્વયં પ્રકાશ વસ્તુ એવી છે કે જે પોતાનું જ અસ્તિત્વ સિદ્ધ કરે અને જે સ્વયં પ્રકાશિત થઈ રહી હોય. એટલે જેમ કે આપણા સૂર્યની મેં તમને વાત કરી, સૂર્યનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ, એટલે રિલેટિવલી પાછું નહીં સ્વામીજી, સૂર્ય આત્મા જેવો જ છે, સ્વયં પ્રકાશ અને સ્વયં સિદ્ધ. એટલે સૂર્ય એ વાસ્તવમાં સ્વયં સિદ્ધ, એટલે એનું અસ્તિત્વ સ્વયં સિદ્ધ થાય છે. અને તો પછી સ્વયં સિદ્ધ હોય તો એ નિત્ય હોય ને, આમ આ તો રિલેટિવ કહેવાનું. પછી તો ન તત્ર સૂર્યોભાતિ, આપણે તો તરત હાજર છીએ જ. હા, ન તત્ર સૂર્યોભાતિ, સૂર્ય પણ વાસ્તવમાં સ્વયં પ્રકાશ નથી. ફટાક કરતું કહી દીધું ને. સૂર્ય પણ પ્રકાશિત થાય છે ચક્ષુ દ્વારા, એટલે સૂર્ય પર પ્રકાશિત થઈ ગયું, ચક્ષુ સ્વયં પ્રકાશ હે ને. ન તત્ર સૂર્યોભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ તોયમ અગ્નિ તમેવ ભાંતમ. પરમેશ્વર પ્રકાશે છે માટે અંતઃકરણ પ્રકાશે છે, અંતઃકરણ પ્રકાશે છે માટે ઇન્દ્રિયો પ્રકાશે છે, ઇન્દ્રિયો પ્રકાશે છે માટે સૂર્ય પ્રકાશે છે, સૂર્ય પ્રકાશે પછી જગત પ્રકાશ, જે એ જુદી વાત છે. અથવા ઇન્દ્રિયથી સીધે જગત પ્રકાશ છે, જે કેવું હોય. પરંતુ બધું જ પ્રકાશે છે, કારણ કે છેવટે પેલો પ્રકાશ, છેવટે આમ અંદર અંદર અને છેવટનો પ્રકાશ સ્વયં પ્રકાશ હોવો જોઈએ. આ તો કોમન સેન્સ છે. ધીસ ઇઝ જસ્ટ અ કોમન સેન્સ. જે છેવટનો પ્રકાશ હોય એ હજુ કશાકથી પ્રકાશિત થતો હોય તો હજુ તો શોધ ચાલી રહી છે આપણી. તો હજુ પેલો પ્રકાશ, છેલ્લો પ્રકાશ મળ્યો નથી. કારણ કે આપણે જેને કહીએ છીએ પ્રકાશક, એ પાછો બીજાથી પ્રકાશે છે. એટલે એ પ્રકાશક પ્રકાશ્ય બની ગયો, બીજો પ્રકાશક. હવે એ પ્રકાશક ક્યાંથી આવ્યો, એને કોણ પ્રકાશિત કરે છે? તો આ તો અનવસ્થા છે. અનવસ્થા હોય તો હજુ તો ચાલી રહી છે શોધ. અનવસ્થા એટલે ઇન્ફાઇનાઇટ રિગ્રેશન. ઇન્ફાઇનાઇટ એટલે હજુ ચાલે છે શોધ. અરે ભાઈ, પણ આ જગત પ્રકાશે છે માટે તમે પ્રકાશો છો, દેટ્સ ઓલ. કારણ કે હજુ પ્રકાશકનું જ ઠેકાણું ન હોય તો પછી આ પ્રકાશિત વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ ના થાય. પણ સિદ્ધ થઈ રહ્યું છે. જગત છે, જગત પ્રકાશે છે, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પ્રકાશે છે, મન છે, મન પ્રકાશે છે, વૃત્તિ છે, વૃત્તિ પ્રકાશે છે, પ્રાણ છે, ભૂખ તરસ પ્રકાશે છે. બધું પ્રકાશિત થઈ રહ્યું છે માટે પેલો સ્વયં પ્રકાશ હાજર જ છે. ઇન શોર્ટ, જે સ્વયં પ્રકાશ હોય એનું અસ્તિત્વ સ્વયં હોય. એવું છે. જે પ્રકાશિત થાય એનું અસ્તિત્વ સિદ્ધ થાય. ઘડો પ્રકાશિત થાય આંખ દ્વારા તો કઈ કે આ ઘડો છે. ઘડાનું જ્ઞાન પ્રકાશિત એટલે અહીં પાછું ઘડો આંખથી પ્રકાશિત એટલે પાછું ભલો ભૌતિક પ્રકાશની જેમ ના માનશો. અર્થાત ઘડાનું જ્ઞાન થાય તો તમે કહો ઘડો છે. એટલે એવી રીતે વાસ્તવમાં જો હું સ્વયં પ્રકાશ હોઉં તો પછી મારું અસ્તિત્વ સ્વયં જ છે. બીજા કોઈ અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર નથી. ચાલો એની એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ શબ્દો બધા જે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દો, એ બધા વાસ્તવમાં એ તો ભાષાના શબ્દો છે. એના વાચ્યાર્થ કંઈ પણ થતા હોય, પરંતુ છેવટે એનો લક્ષ્યાર્થ આ બ્રહ્મ છે, એ આપણે અહીંયા કહી રહ્યા છીએ. અને એવી રીતે આ જ્ઞાનમ શબ્દ છે એનું પણ આપણે વાત કરી. સત્ય શબ્દ મેં તમને પહેલાં સમજાવ્યો છે, એનો લક્ષ્યાર્થ કેવી રીતે લેવાનો. એટલે સ્વરૂપ અવ્યતિરેકી કાર્યત્વ ઉપચારાત. આ એટલે અમે અહીંયા જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞપ્તિ કરો અને તમે જ્ઞપ્તિ કરો, અમે જ્ઞપ્તિ અર્થ કરો એટલે તમે મજાક ઉડાવી કે જ્ઞપ્તિ એટલે તો જાણવું, જાણવું એટલે કે જાણવાની ક્રિયા, અને માટે ક્રિયા એટલે બધા કારકો આવે, જ્ઞાતા અગ્નિ વગેરે બધા કારકો આવે. અને જાણવાની ક્રિયા એ તો એક ક્રિયા છે, અને એવી તો બધી હજારો ક્રિયા, અને એવું તો બધી ચાલતી જ રહેશે. જાણવાની ક્રિયા સતત તો થતી જ નથી. પછી ખાવાની ક્રિયા થાય છે, પછી ફલાણી ક્રિયા થાય છે, પછી ઢીકણી ક્રિયા થાય, તો જાણવાની ક્રિયા તો જતી રહે. તો જાણવાની ક્રિયા તો અનિત્ય છે. તો પછી તમે જ્ઞાનમ શબ્દનો અર્થ જ્ઞપ્તિ કર્યો, જાણવું કર્યો, એટલે કે જાણવાની ક્રિયા, તો પછી વાસ્તવમાં બ્રહ્મ તો અનિત્ય થઈ ગયું અને બ્રહ્મ પરતંત્ર બની ગયું. એને કારકોની અપેક્ષા છે. એટલે કહે છે કે ભાઈ આ તો આ શબ્દોની મર્યાદા છે. સ્વરૂપ અવ્યતિરેકે કાર્યત્વ ઉપચારાત. એટલે આ જ્ઞપ્તિ અમે જે કહ્યું
જાણવાની ક્રિયા એ આત્માથી અભિન્ન છે. આત્માથી અભિન્ન છે. અર્થાત અમારો કહેવાનો આશય એવો છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જાણવાની ક્રિયા કરતો નથી. જાણવું 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 એવી ક્રિયા કરતો નથી. પણ તો અમે તમને સૌથી આ જ્ઞાન શબ્દનો અર્થ સમજાવવા માટે તમને છેક આટલા નજીક લઈ જઈએ છીએ. એવા શબ્દનો અર્થ એવો આપીએ છીએ, જ્ઞાનમ શબ્દનો અર્થ વાચ્યાર્થની દૃષ્ટિએ એવો આપીએ છીએ કે જેના દ્વારા તમે આના સ્વરૂપને જાણી શકો. એટલે આ જાણવાની ક્રિયા તો ખરેખર આત્મા કોઈ ક્રિયા કરતો નથી. આત્મા સ્વરૂપથી જ્ઞાન કરે. સૂર્ય પ્રકાશે છે કે પ્રકાશિત કરે છે, સાચું શું? આ બે વાક્યમાં સાચું શું? સૂર્ય પ્રકાશે છે સાચું કે સૂર્ય પ્રકાશિત કરે છે સાચું? સૂર્ય પ્રકાશિત કરતો જ નથી, ક્રિયા કરતો જ નહીં. સૂર્ય કોઈ ક્રિયા કરતો નથી. ક્રિયા કરતો હોય તો એ કરતા હોવો જોઈએ. તો એને જ પૂછી લઈએ આપણે, એને જ પૂછી લઈએ કે તું થાકી નથી જતો? ભાઈ આખો દિવસ આ ક્રિયા કરું છું. કારણ કોઈ પણ કરતા થાકી જાય બિચારો. કરતા જે છે થાકી જાય. કર્તૃત્વનો જ મોટો લોડ હોય છે, એ થકવી નાખે તમને. કર્તૃત્વ પોતે જ સંસાર છે. જો સૂર્ય ક્રિયા કરતો હોત પ્રકાશિત કરવાની, તો સૂર્યને માટે આંસુ પાડવા સિવાય બીજું કંઈ ના હોત. કારણ કે એવી વસ્તુઓ પ્રકાશિત કરે છે જે આપણે બીજે દિવસે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ. કેટલી બધી ઘટનાઓ બને છે દુનિયામાં. બધી શેનાથી પ્રકાશે છે? સૂર્યથી પ્રકાશે છે. એટલે સૂર્યને થાય કે હા, આટલી ગંદી ક્રિયા મેં પ્રકાશિત કરી. કરતા હોય એને ગિલ્ટ તો ઉત્પન્ન થાય છે. અરે રે, મેં કેમ આવું કર્યું? આવું સૂર્યના પક્ષે છે નહીં. તો પછી શું કહેવાનું? સૂર્ય પ્રકાશે છે. સમજી ગયા? પણ આ તો ક્રિયાપદ છે. ક્રિયાપદ હોય તેથી ક્રિયા કરે છે એવું થોડો અર્થ જરૂરી છે? જરૂરી નથી. જરૂરી નથી. ક્રિયાપદ વપરાય તેથી ક્રિયા કરે છે એવું જરૂરી નથી. એ તમારી મુશ્કેલી છે. ક્રિયાપદ એટલે પદ એટલે શબ્દ, અને જે શબ્દ ક્રિયાનો નિર્દેશ કરે ક્રિયાપદ કહેવાય. જે પદ ક્રિયાનો નિર્દેશ કરે ક્રિયાપદ કહે. એટલે તમે એવું માનો છો કે સાચે સાચ એવી ક્રિયા કરી છે. અગ્નિ વાસ્તવમાં ઉષ્ણતા પ્રદાન કરે છે? શું માનો છો તમે? ખરેખર અગ્નિને એવું છે કે હું આ બધા લોકોને, બધી વસ્તુને હું ગરમ કરું છું, આવું છે? તમે માનો છો? અગ્નિનો ધર્મ જ છે, સ્વરૂપ જ ઉષ્ણતા. નજીક આવે એને ઉષ્ણતાનો અનુભવ થાય, જુદી વસ્તુ છે. એટલે સૂર્ય પ્રકાશે છે. ક્રિયાપદ તો વાપરવું, પણ ક્રિયાપદ વગર વાક્ય બતાવો અમને. ચાલો એક વાક્ય એવું બતાવો. તમે 8 દિવસમાં હજારો વાક્યો બોલો છો, બરાબર? એક વાક્ય બતાવો કે જેમાં ક્રિયાપદનો ઉપયોગ જ નથી કરતા અને છતાંય એ વાસ્તવમાં અર્થવાળું વાક્ય છે. એ બતાવજો. એક વાક્ય શોધી કાઢજો. ચાલો આવતા મંગળવાર મને કહેજો. એક વાક્ય બતાવો કે જેમાં ક્રિયાપદ વાપર્યું જ નથી, કોઈ ક્રિયાપદ નહીં, અને છતાં એ શબ્દનો અર્થ, એ વાક્યનો અર્થ હોય એવું બતાવજો. શક્ય જ નથી. વાક્યની વ્યાખ્યા જેવી છે. એક તિંગ વાક્યમ એવું કહે છે. એક તિંગ, તિંગ એટલે પાણીનો શબ્દ છે. તિંગ એટલે ક્રિયાપદ. એક તિંગ. ઇનફેક્ટ વાક્યની અંદર બધા જ શબ્દો એકબીજાથી સંબંધિત છે ખરા, પણ વાયા ક્રિયાપદ. શું કરી? જો ક્રિયાપદ ન હોય તો વાસ્તવમાં બધા શબ્દો હવે વાક્યમાં જોડાયેલા જ નથી, બધા છૂટા પડી ગયા. જેમ ઘણી વાર પેલું ઘરનો મોભી વ્યક્તિ હોય, એ જતો રહે અને પેલા 5 ભાઈઓ અને એમના પત્ની બાળકો બધા રહેતા હતા જોડે, બધા છૂટા પડી ગયા. ચાલો હવે અમારે અહીંયા આપણે એકબીજા સાથે નથી રહેવું. પેલો મોભી બધાને સાચવીને રાખતો જોડે. ક્રિયાપદ મોભી છે. ના સમજ, આ કંઈ સમજાય એવી વાત નથી. સમજાવું તો, રામ લક્ષ્મણ અને સીતા સાથે રથ દ્વારા વનમાં ગયા. કાઢી નાખો. ચાલો ક્રિયાપદ કાઢી નાખો. આ બધા બાકીના શબ્દો એકબીજાથી સંબંધિત છે કેવી રીતે બતાવો? ગયા શબ્દ કાઢી નાખ્યા પછી, ક્રિયાપદ કાઢી નાખ્યા પછી આ વાક્યનો અર્થ મને સમજાવો. રામ સીતા અને લક્ષ્મણ સાથે રથ દ્વારા વનમાં. આટલું છે. હું ના બોલું તોય પણ તમે આપોઆપ
પેલું ઉમેરી દેશો અંદર, કારણ કે નહીં તો તમારા મનમાં વાક્ય બેસતું જ નથી. એટલે ક્રિયાપદ વાપર્યું માટે ક્રિયા કરે જ છે એવો કોઈ નિયમ નથી. કેટલીક વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એ સ્વરૂપનો નિર્દેશ માટે આ વાક્ય વાપરીએ છીએ, માટે ક્રિયાપદ વાપરવું પડશે, પણ એ ક્રિયાપદ વાપરીને અમે એ વસ્તુના સ્વરૂપનો નિર્દેશ કરીએ છીએ. માટે અમે તમને આ જ્ઞાપ્તિ શબ્દ કર્યો અને ધાતુનો અર્થ કયો. કેવળ જ્ઞા ધાતુનો અર્થ છે જાણવું. એ દ્વારા અમે તમને એવું કહેવા માગતા હતા કે આત્માનું સ્વરૂપ જ આવું છે, ચૈતન્ય છે. જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે. એ બતાવવા માટે અમે આ જ્ઞાન શબ્દ વાપર્યો, જાણવું. અને એમાં કહ્યું જ્ઞા ધાતુનો અર્થ લો. પેલો જ્ઞાતા અને જ્ઞેય બધું ન લેશો, કેવળ જ્ઞા ધાતુનો અર્થ લો. પણ એ જ્ઞા ધાતુનો અર્થ લેવાનું કહ્યું એટલે તમે ધાતુનો અર્થ તો ક્રિયા થાય, અને માટે ક્રિયાપદ થયું. અને માટે આ બ્રહ્મ જે છે એ જાણવાની ક્રિયા કરે છે એમ તમે માની લીધું, અને એના લીધે તમે કહો છો પછી આ જ્ઞાતા જોઈએ ને પેલો જોઈએ ને જાણવાની ક્રિયા અનિત્ય છે ને પરતંત્ર છે ને ફલાણું. હવે એ તમે હજુ વાચ્યાર્થની અંદર જ રમણ કરતા હો, કાદવની અંદર પડી રહેતા હો, તો અમે શું કરીએ? અમારો તો આ જ્ઞાન ક્રિયા જે છે એ વાસ્તવમાં જે વાચ્યાર્થ છે જ્ઞાન શબ્દનો, એના દ્વારા એનાથી અભિન્ન એવું ચૈતન્યનો નિર્દેશ કર્યો. જ્ઞાન ક્રિયા, જ્ઞાન સ્વરૂપ આત્મા વગર સંભવી ના શકે. એટલે એ હવે તમારી મુશ્કેલી હતી, તમે જ્ઞાન ક્રિયામાં અટકી ગયા. અમે જ્ઞાન ક્રિયા દ્વારા એનો લક્ષ્યાર્થ, એનાથી સંબંધિત જે છે એ આ જ્ઞાન સ્વરૂપ આત્માની વાત, ચૈતન્યની વાત કરીશ. જ્ઞાન ક્રિયા આત્મા વગર સંભવી ન શકે. આપણે તો 10મા અધ્યાયમાં પહોંચી જઈએ તો ચાલે. અત્યારે કયા 10મા અધ્યાયમાં? પંચદશીના 10મા અધ્યાયમાં તો શું આટલી તો ચર્ચા ચાલે છે બધી, હે ને? કે આ આત્માને કારણે જ અંતઃકરણમાં ખલબલાટ ઉત્પન્ન થયો. ખલબલાટ પેલું પેલું અગ્નિને કારણે કેવું પેલું પાણીમાં કેવું થાય બધું બુડ 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 એવું થવા મળ્યું અંતઃકરણમાં. બુડ 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 હમ ઇદમ, બે વૃત્તિ ઉત્પન્ન થઈ. આત્મા તો ખાલી પ્રકાશિત કરતો રહે. આવું કરું છું એટલે માનતા નહીં કે આત્મા આવું કરે છે, પણ આત્મા જે છે સાક્ષી, એ અંતઃકરણમાં અભિવ્યક્ત થયો. અંતઃકરણને પ્રકાશિત કર્યો એટલે અંતઃકરણમાં અભિવ્યક્ત થયો. અંતઃકરણને પ્રકાશિત કર્યું અર્થાત અંતઃકરણમાં ચિદાભાસ રૂપે એનું અવતાર થયો. અવતાર બ્રહ્મનો અવતાર છે, આ પરમેશ્વરનો અવતાર આ છે ચિદાભાસ. ઈશ્વરને આપણે કહીએ છીએ ચિદાભાસ જ અવતાર છે ને, એટલે આ અવતાર છે. હા, કે પોતે પારમાર્થિક સત્તામાં હંમેશા ત્યાંથી એક વ્યવહારમાં આવીને ઊભો રહી ગયો બિચારો. અવતાર એટલે આ જગતમાં આવી ગયો, હે ને? બ્રહ્મ પોતાની સત્તામાં જગતના અધિષ્ઠાન રૂપે આરામ ફરમા, ત્યાંથી આ જગતની અંદર જન્મ અને આ બધું આવ્યું. બધો વ્યવહારિક બની ગયો. બની ગયો એટલે તમને ખબર છે, એમાં ચિંતા નથી. બની ગયો સમજી એટલે જન્મ મૃત્યુવાળો થઈ ગયો એવું ના આખો પોળી કરશો. હા, તો બધું માયા, સબ માયા, મેજિક. માયા શબ્દ આ બહુ મોટી વસ્તુ છે, બ્રિલિયન્ટ શબ્દ છે. માયા દ્વારા જ નિર્દેશ થાય છે કે એ બધું વ્યવહારિક વસ્તુ બધી માઇક છે. માટે જ માયા વપરાયો છે. માટે એમાં થકી જે આવતું હોય બધું માઇક હોય, મેજિક જ હોય. મેજિક, હોલ થિંગ ઇઝ મેજિક. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મ આ રીતે વ્યવહારની અંદર આવીને આ પ્રકારે કરે છે. અને માટે આ જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે આવું વ્યવહારિક, જાણવું ક્રિયા પણ એના માટે વ્યવહારિક કહેવાય. અર્થાત સાચે નહીં, જાણવું અમે જે નિર્દેશ કર્યો એના દ્વારા એનું સ્વરૂપ આ છે એ અમે તમને બતાવવા માંગીએ છીએ. અને પછી જ્ઞાતા તમે લો, જ્ઞેય પણ લો. જાણવાની ક્રિયા પોતે જ વાસ્તવમાં આવી અધ્યારોપિત હોય, વ્યવહારિક હોય, તો પછી એને અંતર્ગત રહેલા પેલા એના સાથે સંબંધિત જ્ઞાતા અને જ્ઞેય પણ કેવા બની ગયા. માટે તમે તો બધા કેટલું પહોંચી ગયા.
શબ્દ જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ નહીં સમજવાને કારણે, તમે અમારો અભિપ્રાય ન સમજવાને કારણે જ્ઞાન શબ્દ દ્વારા અમે તમને ત્યાં સુધી લઈ જઈ શકીએ, જ્ઞાન ક્રિયા સુધી લઈ જઈ શકીએ. એનાથી આગળ તો પછી ન જઈ શકાય, કારણ કે જ્ઞાન શબ્દ જ્ઞા ધાતુમાંથી આવે છે. બસ એનાથી આગળ અમે તમને હવે બીજું શું કહીએ? જ્ઞા ધાતુનો અર્થ જે છે એ લો, એમ જ કહીએ ને. એનાથી આગળ શું? એનાથી આગળ ચલો, બીજો કોઈ અર્થ હોય તો બતાવો. જ્ઞાન એટલે જાણવું, એના પરથી જ્ઞાન શબ્દ આવે, એટલે ત્યાં સુધી લઈ જઈ શકીએ. બસ. પણ એ જાણવાની ક્રિયા ત્યારે જ સંભવે કે જ્યારે ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ હોય તો. એટલે સ્વરૂપથી જ્ઞાન હોય તો જ્ઞાન ક્રિયા સંભવે. જ્ઞાન ક્રિયા સંભવે અર્થાત જ્ઞાતા જ્ઞેય બધું સંભવે, ત્રિપુટી સંભવે. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ક્રિયા આપણે જોયું ને ત્યાં 10મા અધ્યાયમાં, પ્રમાતા પ્રમાણ અને પ્રમેય ત્રણે સંભવે. પ્રમાતા પ્રમાણ અને પ્રમેય જે છે એ વાસ્તવમાં વ્યવહારિક વસ્તુ છે. આત્મા સ્વરૂપથી પારમાર્થિક રીતે શું છે? સાક્ષી છે. જોયું ને આપણે ત્યાં એ સાક્ષીને કારણે વાસ્તવમાં એ સાક્ષીથી આ મન અવભાસિત થાય અને મનમાં બધું આ ખલબલાટ ઉત્પન્ન થાય. બધો પ્રમાતા પ્રમાણ પ્રમેયનો ખલબલાટ બધો મનનો ખલબલાટ છે. આત્માને કોઈ કન્સર્ન જ નથી એની સાથે. આત્મા તો કેવળ આટલું જાણે છે, હું તો લેમ્પ છું, હું તો ડાન્સરે નથી, અને હું તો પેલો રાજાએ નથી, અને હું પેલા ઓડિયન્સે નથી. આ બધાને હું પ્રકાશિત કરનાર છું. જોયું ને આપણે? કેવળ સાક્ષી. એટલે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન જે છે એ ત્રણે ત્રણ વાસ્તવની અંદર આ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે સંભવે છે. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન વૃત્તિ વગેરે એ બધું તો વ્યવહારિક વસ્તુ છે. એ બધી વસ્તુઓ વાચ્યાર્થ છે. શાનો વાચ્યાર્થ? વાચ્યાર્થ કહો તો પછી કોઈ શબ્દ બોલો. જ્ઞાન શબ્દ. જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા કરો, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન વૃત્તિ જ્ઞાન કરો, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞેય કરો. જે પણ કરો એ બ્રહ્મનો વાસ્તવિક અર્થ નથી. એ બધા કેવળ વાચ્યાર્થ છે. એ વાચ્યાર્થથી સંબંધિત એ ત્યારે ત્રણે ત્રણ ત્યારે જ સંભવે જ્યારે ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તો. એ અમારે તમને કેવું છે. એટલે વાચ્યાર્થથી સંબંધિત લક્ષ્યાર્થ સ્વરૂપ એને અમે એ વસ્તુ મેં કહી રહ્યા છીએ. પણ ભાષામાં તો અમે તમને સ્વરૂપ ન બતાવી શકીએ, માટે છેવટે તમને જ્ઞાન ધાતુના અર્થ સુધી લઈ ગયા, જાણવાની ક્રિયા સુધી લઈ ગયા. જે ધાતુનો અર્થ હોય એટલું જ અમે તમને કહી શકીએ, કારણ કે શબ્દ વપરાયો છે, જ્ઞાન શબ્દ વપરાયો છે, માટે અમે તમને એ ધાતુના અર્થ સુધી લઈ ગયા. પરંતુ એ ધાતુનો અર્થ જે છે જાણવું, એ પણ શેના કારણે સંભવે? જ્યારે ચૈતન્ય હોય તો. ચૈતન્ય વગર જાણવું શક્ય નથી. ચૈતન્ય ન હોય કશું જણાય જ નહીં. જે પણ જણાય છે એ બધું ચૈતન્યને કારણે છે. માટે અમે તમને લક્ષ્યાર્થ વાચ્યાર્થથી સંબંધિત એ બતાવતા. અને માટે કાર્યત્વસ્ય ઉપચારાત કાર્ય થયા ને આ તો બધા. હા, કારણ કે જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એને કારણે જ્ઞાતા સંભવે છે. જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે જાણવાની ક્રિયા સંભવે છે. જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે પેલો જ્ઞેય પદાર્થ સંભવે છે. માટે એ બધા કાર્ય કહેવાય. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ કે જ્ઞાન પ્રક્રિયા, આપણે જેને કહીએ પ્રમાણવાક શબ્દ વાપરેલો પંચદશીમાં, એ ત્રણે ત્રણ વાસ્તવમાં સંભવે છે આ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે, ચૈતન્યને કારણે. માટે એ બધા કાર્ય છે. કાર્યત્વસ્ય ઉપચારાત ગૌણ વસ્તુ છે. તો ક્યાં અત્યારે આ જે સ્વરૂપનો વાત થઈ રહી છે, માટે પેલા ત્રણેય અર્થ તો લો એ બધા ગૌણ અર્થ છે, લઈ શકવાનું. અર્થાત આ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એને બીજી કોઈ શબ્દની જ આવશ્યકતા નથી. અને એ કારણ કે શબ્દોથી પ્રકાશિત થતો હોય તો આત્મા સ્વયં પ્રકાશ ન હોય. ચૈતન્ય સ્વયં પ્રકાશ વસ્તુ છે, જ્ઞાન એ સ્વયં પ્રકાશ વસ્તુ છે. અને માટે વાસ્તવની અંદર આ ત્રણેય શબ્દો જે છે એનાથી એનો નિર્દેશ થઈ શકે નહીં, વાચ્યાર્થથી નિર્દેશ થઈ શકે. ખાલી એ ત્યાં લઈ જઈને મારે તમને નિર્દેશ કરવો તો એ પેલું એવું સમજ્યા, એને પ્રકાશિત ન કરી શકે. જ્ઞાન ક્રિયા પણ તમે એનો સીધો અર્થ લીધો, બ્રહ્મ માટે પણ એ લેવાનો નથી, કારણ કે બ્રહ્મનું સ્વરૂપ જ નિષ્ક્રિય છે. બ્રહ્મ તો નિષ્ક્રિય છે બિચારું. હા, સ્વરૂપ જ એનું છે એવું જ્ઞાન, ચૈતન્ય, જેને કારણે બધું પ્રકાશ છે. એટલા માટે હું હંમેશા કહું છું કે ભાઈ આપણે કે હું સાંભળું છું એ ખોટો છે.
હું સાંભળું છું એમ કહું ત્યારે હું સંસારી છું, ડેફિનેટલી. સાંભળવાની ક્રિયા મારી હાજરીમાં થાય છે, એ જ્ઞાન છે. હું સાંભળું છું એ અજ્ઞાન છે. બસ. જાણવાની ક્રિયા મારી હાજરીને કારણે થાય છે. જોવાની ક્રિયા મારી હાજરીને કારણે થાય છે. અથવા મારે કારણે સંભવે છે. મારી હાજરી, તમને એવો શબ્દ બહુ લાંબુ લાગતું તો મારે કારણે. આ બધી એક્ટિવિટી આત્માને કારણે સંભવે છે, આત્માની હાજરીમાં સંભવે છે. હું કોઈ ક્રિયા કરતો જ નથી, ઇન્ક્લુડિંગ જાણવાની. સમજી ગયા? એટલે આ રીતે પૂજ્ય સ્વામીજી હંમેશા સમજાવે આવું, હિયરિંગ ટેક્સ પ્લેસ. એમ કે આ સાંભળવાનું મારી હાજરીને કારણે, હું ચૈતન્ય છું ને, માટે સાંભળવાનું ક્રિયા શેને કારણે સંભવે છે? હું આ ચૈતન્ય છું માટે. હું સાંભળતો નથી, હું સાંભળું છું મતલબ હું તો શ્રોતા બની ગયો. હું શ્રોતા છું જ નહીં. સમજી ગયા? એટલે વાસ્તવમાં મારી સન્નિધિને કારણે મન જે છે એ ચેતનવંતું બન્યું. હું ચૈતન્યને કારણે મન ચેતનવંતું બન્યું, ઇન્દ્રિય ચેતનવંતી બની, અને માટે ઇન્દ્રિય અનુભવ કરી શકે. ચેતનવંતી વસ્તુ છે, બીજાનો અનુભવ કરે. માટે શબ્દનો અનુભવ કરે છે આ ઇન્દ્રિય અને મન, કારણ કે બંને ચેતનવંતા છે. અર્થાત મારી સન્નિધિને કારણે હું તો સદાય હાજર જ છું. સત સ્વરૂપ એટલે શું? સદાય હાજર. અને માટે મારી સન્નિધિને કારણે સાંભળવાનું, જોવાનું, આ તે બધું. એટલે બધી કોઈ ક્રિયા હું કરતો નથી. ક્રિયાથી સંબંધિત કઈ રીતે છે? વાસ્તવમાં આ રીતે. જો ક્રિયા થઈ રહી હોય તો હું મારી હાજરી નિશ્ચિત થઈ ગઈ. મારી હાજરી નિશ્ચિત. માટે જાણવાની ક્રિયા થતી હોય તો હું ડેફિનેટલી હોવો જોઈએ. કેવો? સ્વરૂપથી જ્ઞાન હોવું જોઈએ, તો જ જ્ઞાન ક્રિયા સંભવ. આઈ થિંક હવે આટલું તો ક્લિયર થઈ ગયું છે. કાર્ય સ્વરૂપ અવ્યતિરેકે. અવ્યતિરેક એટલે અભિન્ન, વ્યતિરેક એટલે ભિન્ન. કાર્યત્વોપચાર હતા. એટલે આ જાણવાની ક્રિયા ખરેખર મારાથી અભિન્ન, જ્ઞાન સ્વરૂપ આત્માથી અભિન્ન હોવાને કારણે, અથવા તો જ્ઞાતા જ્ઞેય બધું ત્રણેય લો ને. જ્ઞાતા જ્ઞાન ક્રિયા લો એટલે પછી બીજા બે તો લેવા જ પડે, જ્ઞાતા અને જ્ઞેય. એટલે માટે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણે મારાથી અભિન્ન જ છે. જે જાણવાની ક્રિયા, જે પ્રોસેસ છે એના ત્રણેય ઘટકો, એ ત્રણ મારાથી અભિન્ન છે. માટે એ ત્રણ કેવા છે? ગૌણ છે. વાચ્યાર્થ બધા ગૌણ, વાસ્તવમાં લક્ષ્યાર્થ હું ચૈતન્ય છું. આત્મનઃ સ્વરૂપમ જ્ઞપ્તિ. માટે આ જ્ઞપ્તિ આત્માનું સ્વરૂપ છે. અમે જે કહ્યું, ન તતઃ વ્યતિરિચ્યતે. ઇટ ઇઝ એટલે વાસ્તવમાં એ આત્માથી અભિન્ન નથી. જાણવાની ક્રિયા વાસ્તવમાં આત્માથી અભિન્ન નથી. પ્રકાશિત થવાની ક્રિયા વાસ્તવમાં સ્વરૂપ સૂર્યથી અભિન્ન નથી. માટે આ ક્રિયાપદ વપરાય છે, એ આખી ક્રિયા જ સૂર્ય પોતે સ્વયં પ્રકાશ હોવાને કારણે સંભવે છે. માટે એ પ્રકાશિત કરવાની ક્રિયા જે છે એ આ સૂર્યથી અભિન્ન છે, જે પ્રકાશ સ્વરૂપ છે. એવી રીતે જાણવાની ક્રિયા વાસ્તવમાં હું જે જ્ઞાન સ્વરૂપ છું એનાથી અભિન્ન છે જાણવાની ક્રિયા. અને માટે ક્રિયા જે છે, ક્રિયા તમે એને સાચે ક્રિયાના અર્થમાં લો તો એ તો વાચ્યાર્થ છે, પરંતુ એ વાસ્તવમાં ખરેખર આત્મા કોઈ ક્રિયા કરતો જ નથી. જાણવાની ક્રિયા કરતો હોય તો પેલી અનિત્યતા અને પરતંત્રતા અને બધું બરાબર છે, પણ તો સ્વરૂપથી જ ચૈતન્ય છે. જેમાં આ સૂર્ય સ્વરૂપથી પ્રકાશ છે, માટે પેલી પ્રકાશિત કરવાની ક્રિયા વગેરે એનાથી અભિન્ન છે. એ રીતે તમારે ગણવાનું છે. એટલે માટે અતઃ નિત્ય માટે તમે પેલું લઈ આવ્યા હતા, ઓહો જાણવાની ક્રિયા તો નિત્ય કેવી રીતે હોય? પછી રખડવાની ક્રિયા કરે ને ખાવાની ક્રિયા કરે તો પેલી જાણવાની ક્રિયા તો જતી રહી, પાછી એ ઉત્પન્ન થાય, વળી પાછું જાણે, વળી પાછી જતી રહે. એવું તમે ગણતા હતા. સ્વરૂપ જ છે આવું જ્ઞાન. માટે ખરેખર જાણવાની ક્રિયા તો ઉપચાર છે, ગૌણ છે. એનાથી જ્ઞાન સ્વરૂપ આત્માથી અભિન્ન છે. માટે કેવો છે? નિત્ય છે. જ્ઞાન માટે અમારે જ્ઞપ્તિ શબ્દ અમે જે કહ્યો તો, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞપ્તિ, ધાતુનો અર્થ, એ હજુ અમે પકડી રાખીએ છીએ. એ અર્થ હવે તમને ફરી સમજાવ્યું. તમે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પૂછ્યું. નહીં તો તમે તો અમને, મેં જ્યારે તમને કહ્યું ધાતુનો અર્થ લેજો એટલે તમે માન્યું કે ધાતુનો અર્થ એટલે ક્રિયા. અને માટે આત્મા ખરેખર ક્રિયા કરે છે, અને માટે અનિત્ય છે ને આમને તેમને શરૂ કર્યું. પરંતુ અમારો તો આશય તમને પેલો સ્વરૂપનો નિર્દેશ કરવાનો હતો. જ્ઞાન ક્રિયા જ્ઞાન સ્વરૂપ વગર ન સંભવે. પ્રકાશિત કરવાની ક્રિયા પ્રકાશ સ્વરૂપ વગર ન સંભવે. માટે અમારે એ નિર્દેશ કરવો હતો. બરાબર છે? સમજ? બહુ રિપીટ કર્યો, કંઈ વાંધો નહીં.
ચિંતા નહીં, આપણે આ ભણીએ એટલે બહુ થઈ ગયું. માટે અને આ કોણ, અને આવું જ્ઞાન સ્વરૂપ કોણ? હવે ના પૂછું તો સારું ભાઈ, હવે ના પૂછું તો સારું. 1 કલાક તો આ તો ચર્ચા કરી. એ બ્રહ્મની વાત છે કે આત્માની વાત છે? કોણ છે જ્ઞાન સ્વરૂપ? તું કે કોઈ બીજું કંઈ? તું કહું છું ખરો ને જ્ઞાતા, બસ. તો જ્ઞાતા એટલે વાસ્તવમાં તારો એક રોલ છે, તારું અવતરણ છે, તારી જાણવાની ક્રિયા પણ અવતરણ છે. તું જ જ્ઞાન સ્વરૂપ છું. અત્યારે તું જાણી રહ્યો છું કે નથી જાણી રહ્યો? તો હું જાણી રહ્યો છું, બસ. તો જ્ઞાતા વાસ્તવમાં જ્ઞાન ક્રિયા અને જ્ઞેય બધી વસ્તુઓ, શબ્દો મારા દાખલા તરીકે, આ બધી જ વસ્તુઓ અભિન્ન છે તારાથી. તું જ્ઞાન સ્વરૂપ છું. માટે જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ નહીં, આત્મા જ છે. એટલે માટે અમે ફરી તમને કહીએ છીએ બ્રહ્મ આત્મા છે. કારણ કે તું એવું નહીં કહી શકું કે હું જ્ઞાતા નથી, હું જાણવાની ક્રિયા કરતો નથી અને મારા માટે કોઈ જ્ઞેય નથી, એવું તું નહીં કહી શકું. તું ચેતન છું જ. માટે સ્વરૂપથી તું ચૈતન્ય છું, જ્ઞાન જ સ્વરૂપ છું. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ બધું તારાથી અભિન્ન છે. એ તો વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ, આ બ્રહ્મ શબ્દનો લક્ષ્યાર્થ પરમાત્મા કોઈ અન્ય નહીં, તું છું. બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ કે આત્મા શબ્દનો વાચ્યાર્થ, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન વૃત્તિ વગેરે એ તારા અવતારો જ છે. ચિંતા નહીં, પણ એ બધા તારાથી અભિન્ન છે. એને કોઈ પણ અવતાર ભગવાન લે ને વાસ્તવ બ્રહ્મથી અભિન્ન જ છે. બરાબર છે? એવું જ છે. માટે વ્યવહારમાં તું આ બધો રોલ અપનાવ. જ્ઞાતા, જ્ઞાન એ કયો વ્યવહાર કહેવાય? જ્ઞાન વ્યવહાર કહેવાય. જ્ઞાન વ્યવહાર આ જ્ઞાતા, જ્ઞાન ક્રિયા અને જ્ઞેય વગર ન સંભાવે. કર્મ વ્યવહાર હોય તો કર્તા, કર્મ અને કરણ જોઈએ. માટે 2 વ્યવહાર છે. એટલે માટે વ્યવહાર માટે તારો વ્યવહારિક અવતરણ થાય છે, બરાબર છે. બ્રહ્મ કશું કરતું નથી, ધર્મનું રક્ષણ નથી કરતું ને અધર્મનું રક્ષણ નથી કરતું. બધું ધર્મ ને અધર્મ બધાનો એ જ રહેલો છે. ના, પણ ધર્મનું રક્ષણ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અધર્મીઓને પાઠ શીખવવા છે અને ધર્મીઓનું રક્ષણ કરવું છે, ધાર્મિક લોકોનું. આ બધો વ્યવહાર છે. નિષ્ક્રિય બ્રહ્મ આવું રક્ષણ કરવાની ક્રિયા કરે છે, વ્યવહાર. પછી એ અવતરણ કરે, વ્યવહાર માટે અવતાર લે. એવી રીતે જ્ઞાન વ્યવહાર માટે જાગ્રત કાળે, સ્વપ્ન કાળે તું સતત વ્યવહાર કરું છું ને. સ્વપ્ન કાળે વ્યવહાર કરું છું, સ્વપ્ન જગત બનાવીને એની સાથે વ્યવહાર કરું. જાગ્રત કાળે જાગ્રત જગત સાથે વ્યવહાર કરું, તો તું પછી જ્ઞાતા તો હોવો જ જોઈએ ને. જાગ્રત જગતનો જ્ઞાતા કે સ્વપ્ન જગતનો જ્ઞાતા. તે જ્ઞાતા તરીકે તારી જાતને સત્ય માની લીધું, પણ એ તો તારો અવતાર છે. અવતાર સત્ય નથી. એ અવતાર જેને કારણે સંભવે છે લક્ષ્યાર્થ તારું સ્વરૂપ છે. કોઈ પણ અવતારનું રહસ્ય, એનું સત્ય વાસ્તવમાં બ્રહ્મ જ છે. કોઈ પણ ઈશ્વરનો જે પણ અવતાર થયો, અવતાર તો એક ટેમ્પરરી, જે તે કાર્ય માટે, જે તે વ્યવહાર માટે. અને આ રીતે શબ્દ લક્ષ્ય, જ્ઞાન શબ્દનું લક્ષ્ય લેવાનું, જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ ક્રિયા વગેરે નહીં લેવાનું. બરાબર છે? તમારો આખો આર્ગ્યુમેન્ટ જે હતો પૂર્વ પક્ષી, એ શબ્દનો વાચ્યાર્થ લઈને હતો. અમે તમને શબ્દનો લક્ષ્યાર્થ સમજાવે છે. એ આ વેદાંતનું રહસ્ય છે. આ વેદાંત સાચા અર્થમાં આ વેદાંત છે. શબ્દ જે છે વપરાય બધા ભાષાના વાચ્યાર્થનો જ નિર્દેશ કરે, પરંતુ કોઈ વાચ્યાર્થ આત્માનું સ્વરૂપ ન સમજાવી શકે. આત્મા પ્રકાશિત જ ન થાય, કારણ કે કોઈ શબ્દનો વાચ્યાર્થના રૂપમાં આત્મા છે જ નહીં. શબ્દના વાચ્યાર્થના રૂપમાં કેવળ અનાત્મા છે, આત્મા નહીં. જગત છે. માટે આ રીતે લક્ષ્યાર્થ દ્વારા કહેવામાં છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.